સ્વાગત છે। સિંગ ભજીયા તો આપણે બધા વારંવાર ખાતા જ હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય ચણા ભુજિયા ટ્રાય કરી છે? આ ચણા ભુજિયા પણ સિંગ ભુજિયાની જેમ જ એકદમ ક્રિસ્પી, ચટપટા અને ટેસ્ટી હોય છે અને તે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે। તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ। ચણા ભુજિયા બનાવવા માટે સૌથી પહેલાં અડધો કપ દાળિયા લઈ લઈશું। અહીંયા મેં ફોતરા વગરના જે મસાલા દાળિયા આવે છે તે લીધા છે। તમે સાદા દાળિયા અથવા તો ફોતરાવાળા દાળિયા પણ લઈ શકો છો। હવે તેમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરીશું અને તેની સાથે જ સિંગ ભુજિયાને મસ્ત ક્રિસ્પી બનાવવા માટે 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું। અહીંયા ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો। તેની સાથે જ થોડો સંચળ પાવડર, થોડો આમચૂર પાવડર અને થોડો મરી પાવડર ઉમેરીશું અને આ બધી જ વસ્તુને ચમચી વડે સરસથી મિક્સ કરીશું। અહીંયા દાળિયા મસાલાવાળા હોવાથી આપણે તેમાં મીઠું નથી ઉમેર્યું, પણ જો તમે મસાલાવાળા દાળિયા ના લીધા હોય અને સાદા દાળિયાનો ઉપયોગ કરતા હો તો તેમાં થોડો મીઠો અને થોડો એવો હળદર પાવડર પણ ઉમેરી શકો છો અને એ સિવાય વધારે તીખાશ માટે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકાય છે। હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે, તો તેને પહેલાં સાઈડમાં રાખી દઈશું અને સિંગ ભજીયા માટેનો મસાલો તૈયાર કરીશું। તો તેના માટે એક બાઉલમાં અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને અડધી ટીસ્પૂન સંચળ પાવડર લઈ આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું। અહીંયા તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો, પણ અત્યારે મારે સિંગ ભજીયા લાલ નથી કરવા એટલા માટે મેં લાલ મરચું પાવડર નથી ઉમેર્યું। બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આપણો આ ચણા ભુજિયા માટેનો મસાલો તૈયાર છે। તો હવે આ મસાલાને સાઈડમાં રાખી દઈશું અને આપણે લોટ મિક્સ કરીને દાળિયા રાખ્યા હતા તેને લઈ લઈશું। હવે લોટને દાળિયા ઉપર કોટ કરવા માટે તેમાં થોડું પાણી ઉમેરીશું। તો એકસાથે આપણે બધું પાણી નથી ઉમેરવું, પણ હાથમાં થોડું થોડું પાણી લઈને તેને દાળિયા ઉપર આ રીતે સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી તેને ચમચી વડે સરસથી મિક્સ કરીશું। અહીંયા આપણે દાળિયા ભુજિયા બનાવવા માટે ચણાના લોટને ખાલી દાળિયા ઉપર કોટ જ કરવાના છે, એટલે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું। એક વખતમાં 1 ટીસ્પૂન જેટલું જ પાણી ઉમેરવું, જેથી કરીને લોટ ઢીલો ના થાય અને પાણીનું પ્રમાણ ના વધે, જેથી કરીને આપણા જે આ ચણા ભુજિયા છે તે એકદમ ક્રિસ્પી બને। થોડું પાણી સ્પ્રિંકલ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે દાળિયા ઉપર લોટ બરાબર રીતે કોટ નથી થયો, એટલે કે લોટ થોડો ઓછો લાગે છે। તો હજી 1 ટેબલસ્પૂન જેટલો લોટ ઉમેરીશું અને તેને ફરીથી દાળિયામાં સરસથી મિક્સ કરીશું અને અહીંયા લોટ વધારે કોરો લાગે છે તો ફરીથી થોડું પાણી હાથમાં લઈને દાળિયા ઉપર સ્પ્રિંકલ કરીશું અને લોટને દાળિયા ઉપર સરસથી કોટ કરી લેશું। અહીંયા ચણાના લોટનું પ્રમાણ પણ વધારે ના થાય તેનું ધ્યાન રાખવું। જો ચણાનો લોટ વધારે થઈ જશે તો દાળિયા ઉપર તેનું કોટિંગ જાડું થશે અને આપણા પરફેક્ટ ચણા ભુજિયા નહીં તૈયાર થાય। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દાળિયા ઉપર એક મસ્ત ચણાના લોટનું લેયર લાગી ગયું છે। તો તેના માટે અંદાજે મારે 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલા પાણીની જરૂર પડી છે અને સાથે 3 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 1 ટેબલસ્પૂન ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે। હવે દાળિયાને હાથ વડે જ આ રીતે છૂટા છૂટા કરી લેશું, જેથી કરીને તેલમાં દાળિયાને ઉમેરતી વખતે થોડી સરળતા રહે અને થોડી ઝડપ પણ થાય। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ચણા ભુજિયા માટેના દાળિયા તૈયાર છે અને બીજી સાઈડ પહેલેથી જ તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તો તે તેલ પણ ગરમ થઈ ગયું છે। તો તેમાં જે ચણાના લોટથી કોટ કરેલા દાળિયા છે તેને આ રીતે હાથ મદદથી દાળિયાને એક એક છૂટા કરીને ઉમેરી દેશું। દાળિયા તેલમાં ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેલ હાથમાં ના ઉડે। દાળિયા તેલમાં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી। હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર આ ચણા ભુજિયાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે તેલ થોડું વધારે ગરમ હોવાથી
ચણા ભુજિયા થોડા લાલ થઈ ગયા છે, પણ હવે ગેસની ફ્લેમ સ્લો છે, એટલે બીજો ખાણો જ્યારે આપણે તળીશું ત્યારે તે આટલા લાલ નહીં થાય. અને આ ભુજિયા લાલ થઈ ગયા છે, પણ ટેસ્ટમાં તો તે ખૂબ જ સરસ હોય છે. હવે આ જ રીતે આપણે બીજા ચણા ભુજિયાને પણ ફ્રાય કરીશું. તો તેના માટે પણ હાથ વડે આ રીતે ભુજિયાને એક એક કરીને તેલમાં ઉમેરીશું. આ રીતે એક એક ભુજિયા તેલમાં ઉમેરીએ તો તેલમાં છાંટા ઉડે છે, પણ તેમ કરવાની જગ્યાએ આ રીતે ઝારામાં જ પહેલાં ભુજિયાને આ રીતે છૂટા છૂટા કરીને ઉમેરી દેશું અને ત્યાર પછી ડાયરેક્ટ આ ઝારામાંથી જ ભુજિયાને આપણે તેલમાં ઉમેરીશું, જેથી કરીને એક એક ભુજિયા ઉમેરતી વખતે જે તેલના છાંટા ઉડે છે તે ના ઉડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ભુજિયાને તેલમાં ઉમેરવાથી તે ખૂબ જ સરળતાથી તેલમાં ઉમેરી શકાય છે અને પ્લસમાં તેલના છાંટા પણ નથી ઉડતા. તો હવે આ ભુજિયાને ગેસની સ્લો ફ્લેમ ઉપર મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભુજિયા ફ્રાય થઈ ગયા પછી તેને એક બાઉલમાં કાઢી લીધા છે અને હવે આ ગરમા ગરમ ચણા ભુજિયા ઉપર આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે મસાલો ઉમેરીશું અને તેને ભુજિયામાં સરસથી મિક્સ કરી દઈશું. આ રીતે ગરમા ગરમ ચણા ભુજિયા ઉપર મસાલો ઉમેરવાથી તે ભુજિયા ઉપર સરસથી કોટ થઈ જાય છે અને તે મસ્ત ટેસ્ટી બને છે. હવે આ જ રીતે ઝારામાં દાળિયાને છૂટા પાડી તેલમાં ઉમેરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીને તેને એક બાઉલમાં કાઢી લઈશું અને આ ગરમા ગરમ ચણા ભુજિયા ઉપર મસાલો ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મસ્ત ક્રિસ્પી ચણા ભુજિયા તૈયાર છે. આ ચણા ભુજિયાને તમે આ જ રીતે અથવા તો એઝ એ ચાટ સર્વ કરી શકો છો. ચાટ બનાવવા માટે આ ચણા ભુજિયામાં બારીક સમારેલા ડુંગળી, ટામેટાં, મરચાં, ધાણા ભાજી ઉમેરી તેમાં થોડો લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને ચાટ બનાવી શકો છો. પણ અત્યારે તો આપણે આ ક્રિસ્પી ચણા ભુજિયાને આ જ રીતે સર્વ કરીશું. તો તેના માટે આ સિંગ ભુજિયાને સર્વિંગ પ્લેટમાં લઈ ફુદીનાના પાન અને લીંબુને સ્લાઇસથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા એકદમ ક્રિસ્પી અને ચટપટા ચણા ભુજિયા તૈયાર છે. તો તમે પણ સિંગ ભુજિયાની જગ્યાએ એક વખત આ ચણા ભુજિયા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.